નમો લોહી સૌયંતાનમ નમો લોહી સૌદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજયાન નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. ઘણી પરમાર્થભૂત વાત પૂજ્ય ગુરુદેવ આપણને સ્પષ્ટ કરી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 460 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 461 થી સ્વાધ્યાય લઈએ છીએ. અભ્યંતર અથવા તો અંતરંગ તપ નું વર્ણન ચાલે છે. એમાં હવે સ્વાધ્યાય તપને કહે છે. 6 ગાથાઓમાં સ્વાધ્યાય તપને કહે છે. તો એમાં પહેલી ગાથા એટલે સળંગ ગાથા 461 સંસ્કૃતમાં આ રીતે છે. પરતાતિ નિરપેક્ષ દુષ્ટ વિકલ્પાના નાશન સમર્થન તત્વ વિનિશ્ચય હેતુ સ્વાધ્યાય ધ્યાન સિદ્ધિ કર. એના અર્થમાં કહે છે કે જે મુનિ પર નિંદામાં નિરપેક્ષ છે, પરતાતીત નિરપેક્ષ એમ કહું ને એટલે પરમાં અતિ નિરપેક્ષ મુનિ પર નિંદામાં નિરપેક્ષ છે, વાંછા રહિત છે તથા મનના દુષ્ટ ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે. દુષ્ટ વિકલ્પાના નાશ અને સમર્થ તેમને તત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવા વાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે. આ સ્વાધ્યાય નામનું જે અભ્યંતર તપ કહેવામાં આવ્યું છે એ કેવું છે? સ્વાધ્યાય નામનું અભ્યંતર તપ એ કેવું છે? તો કહે છે કે ધ્યાનની સિદ્ધિ કરવા વાળું છે. ધ્યાનની સિદ્ધિ કરવા વાળું છે. જે ધ્યાન નિર્વિકલ્પ ધ્યાન જેમાં આત્માની અનુભૂતિ કરવામાં આવે છે તો એની સિદ્ધિ કરવા વાળું છે. અને એ કેવી રીતે હોય છે? તો કે છે કે તત્વોનો નિશ્ચય કરવાના કારણ રૂપ, એટલે કે તત્વનો નિશ્ચય કરી અને ધ્યાનની સિદ્ધિ જો થતી હોય કોઈથી તો તે સ્વાધ્યાયથી થાય છે. અને એ સ્વાધ્યાયમાં પછી કોઈ બીજા વિકલ્પો હોતા નથી. મનના દુષ્ટ ખોટા વિકલ્પો હોતા જ નથી. જેને એવું સ્વાધ્યાય તપ હોય છે એને એવા વિકલ્પો ઉઠતા જ નથી. એટલે એ રીતે સ્વાધ્યાયને કારણે બીજા વિકલ્પો જે છે એનો પણ નાશ થાય છે, વિકલ્પો ઉઠતા જ નથી. બીજી વાત છે, અહીંયા તો મુનિની વાત લીધી છે કે જે મુનિ ને કોઈની પરની નિંદા પણ નથી અને કોઈ વાંછા ઈચ્છા પણ નથી, એવા મુનિને આવું સ્વાધ્યાય હોય છે. અને એ સ્વાધ્યાય એમને માટે તપ છે કે જેમાં એ પોતે નિર્વિકલ્પ દશાની અંદર પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે. એટલે કહે છે કે જે મુનિ પર નિંદામાં નિરપેક્ષ છે, વાંછા રહિત છે તથા મનના દુષ્ટ ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે, તેમને તત્વનો નિશ્ચય કરવાના કારણરૂપ તથા ધ્યાનની સિદ્ધિ કરવા વાળું સ્વાધ્યાય નામનું તપ હોય છે. પણ જેમને એવું તપ હોય છે એને પછી સહજ રીતે જ પર નિંદા
થતી જ નથી, કોઈ વાંછા રહેતી જ નથી, કોઈ વિકલ્પો ઉઠતા જ નથી. ભાવાર્થમાં કહે છે કે જે પર નિંદા કરવામાં પરિણામ રાખે તથા મનમાં આર્ત રૌદ્ર ધ્યાનરૂપ ખોટા વિકલ્પો ચિંતવન કર્યા કરે તેનાથી શાસ્ત્ર અભ્યાસ રૂપ સ્વાધ્યાય સી રીતે થાય? એક પ્રશ્ન કર્યો છે અને બધાને જે મોક્ષ માર્ગમાં પ્રવર્તવા ઈચ્છે છે, જે મોક્ષાર્થી છે, બધાને આ પ્રશ્ન લાગુ પડે કે ભાઈ તારે આ જે શાસ્ત્ર અભ્યાસ રૂપ સ્વાધ્યાય કરવો છે તો એ સ્વાધ્યાય તને થશે કેવી રીતે? જો તું નાની નાની વાતમાં ચિંતાઓ કર્યા કરે, આર્ત ધ્યાન કર્યા કરે અને કોઈ કારણ પર દ્વેષ ભાવે થાય, રૌદ્ર ધ્યાન રૂપ ખોટા વિકલ્પોમાં પણ રોકાઈ રહે અને એટલું જ નહીં પણ પરની નિંદા કરે અને કોઈક ઈચ્છાઓ તને અંદરમાં પડી હોય એને માટે થઈ અને એના જ વિચારોમાં રોકાઈ રહ્યો હોઈશ તો પ્રભુ તને કેવી રીતે આ સ્વાધ્યાય ધામનું તપ થશે? માત્ર શાસ્ત્રનો અભ્યાસ તો થઈ જશે, એની વાત પણ કેટલીક યાદ રહી જશે, પણ એ સ્વાધ્યાય નહીં થાય. એમાં સ્વ નામ પોતે ભગવાન આત્મા, એને એમાં અધ્યયન નથી થતું. સ્વ તો જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપને માટે જે અધ્યયન જે છે એટલે કે જે પોતાના જ્ઞાન સ્વભાવને જાગૃત કરવા વાળું છે એવું દ્રવ્યશ્રુત એને નહીં પ્રાપ્ત થાય, માત્ર માહિતી જ્ઞાન તરીકે જે રહી જશે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે પર નિંદા કરવામાં પરિણામ રાખે તથા મનમાં આર્ત રૌદ્ર ધ્યાન રૂપ ખોટા વિકલ્પો ચિંતન કર્યા કરે એને તો આવું સ્વાધ્યાય તપ થતું નથી. અને આચાર્ય ભગવાને વાત કરી એમાંથી પંડિત જયચંદ્રજી ચાબડા બહુ સરળ ભાષામાં આપણને સમજાવે છે કે એમ કરીશ તો પ્રભુ તેનાથી શાસ્ત્ર અભ્યાસ રૂપ સ્વાધ્યાય સી રીતે થાય? નહીં થાય. માટે એ સર્વ છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્વનો નિશ્ચય તથા ધર્મ શુક્લ ધ્યાનની સિદ્ધિ થાય એવું સ્વાધ્યાય તપ છે. એ બધું છોડી અને સ્વાધ્યાય કરે તેને તત્વનો નિર્ણય એટલે સમ્યક દર્શન થાય તથા ધર્મ ધ્યાન અને પછી આગળ વધી અને શુક્લ ધ્યાનની સિદ્ધિ થાય. તો એવું સ્વાધ્યાય તપ છે. મુનિને અહીંયા તો સ્વાધ્યાય તપ લીધું છે. જે મુનિ એમ કરીને તો વાત કરી છે, આખી વાત મુનિને માટે તો લેવાય છે. એના પછી બીજી ગાથા છે એ પણ આપણે સાથે લઈએ છીએ, 462મી ગાથા. એમાં કહે છે કે પૂજાદિષુ નિરપેક્ષ જીન શાસ્ત્રમ ય પઠતી ભક્ત્યા કર્મમલ શોધનાર્થમ શ્રુત લાભ સુખકર તસ્ય. જે મુનિ પોતાના પૂજા મહાત્મ્ય આદિમાં તો નિરપેક્ષ હોય, એવી તો કોઈ એને અપેક્ષા જ ન હોય કે આ સ્વાધ્યાય વગેરે કરે છે કે કરાવે છે કે જેથી કોઈ બીજા લોકો એમને માન આપે, એમનો સત્કાર કરે, આદર કરે, પૂજા કરે, એવું તો કાંઈ નથી. જે મુનિ પોતાના પૂજા મહાત્મા આદિમાં તો નિરપેક્ષ હોય, વાંછા રહિત હોય તથા ભક્તિપૂર્વક કર્મમળ શોધન અર્થે શાસ્ત્ર અભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જે પોતાના પૂજા મહિમા આદિ માટે શાસ્ત્ર અભ્યાસ કરે છે તેને શાસ્ત્ર અભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જેને શાસ્ત્રનો અભ્યાસ કરે છે, શુદ્ધિની વૃદ્ધિ અર્થે, અહીંયા કહે છે ને કર્મમળ શોધન અર્થે, જે માત્ર કર્મક્ષય અર્થે જ જેને શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે. તો આપણે પહેલા આ બંને ગાથાઓ 461 અને 462 એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ.
સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 334. એમાં આ શરૂઆતની વાત કરી છે, અર્થ અને ભાવાર્થ, અને એ પછીથી એના પછીના પાના 335 ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન શરૂ થાય છે. તેમાં સીધું ગુરુદેવે ભાવાર્થ લીધો છે. આપણે અર્થ વાંચ્યો છે એટલે ફરીથી નથી વાંચતા, અને ગુરુદેવે તો ત્યાંથી જ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે જે પરનિંદા કરવામાં પરિણામ રાખે તથા મનમાં આર્ત રૌદ્ર ધ્યાનરૂપ ખોટા વિકલ્પોનું ચિંતન કર્યા કરે, તેનાથી શાસ્ત્ર અભ્યાસ રૂપ સ્વાધ્યાય સી રીતે થાય? માટે એ સર્વને છોડીને જે સ્વાધ્યાય કરે તેને તત્વનો નિશ્ચય તથા ધર્મ શુક્લ ધ્યાનની સિદ્ધિ થાય એવું સ્વાધ્યાય નામનું તત્વ હોય છે. અહીંયા વચ્ચે બે ગાથા એમને લખી છે, બાહ્ય પુસ્તકની અંદર છાપી છે, એટલું પણ વિસ્તાર તો અહીંથી જ લીધો છે. તો ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ ભગવાને કહેલા તત્વો પ્રમાણે જે શાસ્ત્રો રચાયેલા હોય તેનો સ્વાધ્યાય કરે તે તપ છે. સર્વજ્ઞ ભગવાને કહેલા તત્વો પ્રમાણે જે શાસ્ત્રો રચાયેલા હોય તેનો સ્વાધ્યાય કરે તે તપ છે. એટલે કે જે જીનવાણી છે એનો અભ્યાસ, એનો સ્વાધ્યાય કરે. જેમાં જેની રુચિ હોય તે કામની કળા શીખ્યા વિના રહે નહીં. પૈસાની રુચિ વાળા પૈસા કમાવાની કળા શીખે છે. જો કે પૈસા તો પુણ્યથી મળે છે, કઈ એની કળાથી પ્રાપ્ત થાય છે એમ નથી, પણ એવો નૈમિતિક સંબંધ છે. એને એવો રાગ હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે પૈસા તો પુણ્યથી મળે છે, પણ એવો રાગ કરે છે. તેમ આ તો ઉદાહરણ આપ્યું, તેમ જેને આત્માની રુચિ છે, આત્માનો પ્રેમ છે, એની જ લગ્ની લાગી છે, એવી આત્માની રુચિ અને પ્રેમ છે, તે આત્માના નિર્ણય માટે આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરે છે. એકલા પરલક્ષ્ય સ્વાધ્યાય કરે તે ખરેખર સ્વાધ્યાય જ નથી. એટલે કે હું બીજાને સમજાવું, હું સારું વ્યાખ્યાન વાંચું, એવો કોઈ વિકલ્પ હોતો નથી. મુનિને એવા વિકલ્પ હોતા નથી. મારે આજે વ્યાખ્યાન કરવાનું છે, હું આચાર્ય છું, અને પછી એ માટે મારે તૈયારી કરવાની છે, એટલે આ શાસ્ત્ર વાંચ્યું અને એમાંથી પછી એ ઉપદેશ આપવાની બધી વાત જે આવી હતી એને લઈ અને વ્યાખ્યાન આપ્યું. તો કે છે કે ના, એમ નથી હોતું. એને સ્વાધ્યાય તપ નથી કહેતા. પોતાના સ્વરૂપને માટે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે તત્વ નિર્ણય, પોતે ભગવાન આત્મા જીવ તત્વ છે ને, એના નિર્ણય માટે, એનો નિર્ણય કેવો નિર્ણય? અનુભૂતિ સહિતનો નિર્ણય. એને માટે એ સ્વાધ્યાય કરે છે. આત્માની એને રુચિ છે, સ્વરૂપની અને રુચિ છે, એનો પ્રેમ છે, તો તે આત્માના નિર્ણય માટે, તત્વ નિર્ણય માટે, આત્માના લક્ષ્ય, સ્વરૂપના લક્ષ્ય સ્વાધ્યાય કરે છે. એકલા પરલક્ષ્ય સ્વાધ્યાય કરે તે ખરેખર સ્વાધ્યાય જ નથી. આગળ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ ચૈતન્ય જ્યોત છે, એના લક્ષ્ય નિર્ણય કરવો જોઈએ. પણ એવા નિર્ણય માટે બિલકુલ સ્વાધ્યાય, વાંચન, વિચાર આદિ કરે નહીં તો તે નિર્ણય ક્યાંથી થાય? એટલે કે પ્રથમ વિતરાગે કહેલા શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે નહીં તેને આત્માનો નિર્ણય થતો નથી. અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે જૈનનો બહુ મોટો સમાજ છે, પોતાને જૈન કહેવડાવે છે, એવા વણિક વાણિયા ઘણી સંખ્યામાં છે. પણ એમાંથી આપણે પૂછવા જઈએ કે ભાઈ તમે કેટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો, તો લગભગ 90% માણસો એમ કહેશે કે અમે તો 1 કે 2 શાસ્ત્રનો અભ્યાસ કર્યો અથવા તો પૂરો કર્યો છે, એ સાંભળ્યું છે. એથી વધારે નહીં મળે. 90%માં તો એમ જ હશે. કેમ કે પોતે તો કરતા નથી ને જ્યાં એવો શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય એમાં કોઈને કોઈ બહાના બતાવી અને બીજે પોતે વ્યસ્ત છે એટલે જતા નથી. એટલે એવા શાસ્ત્ર અભ્યાસ કરવા વાળા બહુ જ ઓછા છે.
વળી કેટલાકના મનમાં તો એમ છે કે આપણે કેવી રીતે કરીએ, એ તો મહારાજ શ્રી વ્યાખ્યાન આપે તો થાય ને. એટલે આખી પરાધીન દ્રષ્ટિ છે, પોતાની કોઈ જવાબદારી સમજતા નથી. એટલે શાસ્ત્ર અભ્યાસની જે વાત કરવામાં આવે છે એ બહુ ઓછી જોવામાં આવે છે. ઘરમાં શાસ્ત્રો વસાવનારાઓનો વિચાર કરીએ તો લગભગ એમ કહેવાય કે એવા બધા જૈનોને ત્યાં સાચા શાસ્ત્રો, જીનવાણી, જેને શાસ્ત્ર કહેવાય એવા, ધર્મની ચોપડીઓની વાત નથી કરતો હું. વર્તમાનમાં એવી ધર્મની ચોપડીઓ કેટલી લખાઈ છે જેમાં મિથ્યાત્વનું પોષણ થઈ રહ્યું છે, એની વાત નથી. પણ સાચા જે શાસ્ત્રો, તો એનો વિચાર કરીએ તો જૈનની અંદર 50% લોકોના ઘરમાં તો એવા શાસ્ત્રો જ ઉપલબ્ધ નથી. વસાવવાનો એમને વિચારે નથી કર્યો. કઈ નથી વસાવી શકતા એવું તો છે નહીં. એટલે શાસ્ત્ર અભ્યાસ તરફની રુચિ કોને થાય છે? શાસ્ત્ર અભ્યાસની રુચિ તો એને થાય છે કે જેને અંદરમાં થયું છે કે શાસ્ત્ર અભ્યાસ વિના તો હું રખડી પડીશ, શાસ્ત્રના અભ્યાસ વિના તો મને મારા સ્વરૂપની સમજ જ નહીં પડે, તો હું એની પ્રાપ્તિ કેવી રીતે કરીશ. જેને એમ થયું છે કે શાસ્ત્ર અભ્યાસ વિના તો આ જીવન નકામું છે. બધાને એક વાતનો નિર્ણય છે કે ભાઈ અમુક પ્રમાણમાં પૈસા તો જોઈએ જ, એના વિના તો જીવી શકાય નહીં. એ એટલું બધું બધાને થઈ ગયું છે. એવું થવું જોઈએ કે શાસ્ત્ર અભ્યાસ વિના જીવન કેવી રીતે જીવાય, એવી દ્રષ્ટિ થવી જોઈએ. કેમ કે શાસ્ત્ર અભ્યાસ કરીશ તો જ મને આત્માની ખબર પડશે, ભગવાનની ખબર પડશે, સર્વજ્ઞતાની ખબર પડશે. એ વિના મને ખબર કેવી રીતે પડશે? અને એ ખબર પડ્યા વિના હું આ ભવને આમ નામ વેડફી નાખીશ? ના ના, એમ ન હોય. આવો અમૂલ્ય ભાવ હું વેડફી નાખું એ ન ચાલે. એટલું તો મને જ્ઞાન ભાન થયું છે એવા પ્રવચન વગેરે સાંભળીને કે આ ભાવ અમૂલ્ય છે અને એમાં મારે ધર્મ ધ્યાન કરવાનું છે. તો ધર્મ ધ્યાનનું મૂળ કારણ એ તત્વ નિર્ણયથી ધર્મ ધ્યાનની શરૂઆત થાય છે. ચોથું ગુણસ્થાન ધર્મ ધ્યાનનું છે. 4થા થી 7મા ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન હોય છે. તો એવા ધર્મ ધ્યાન 4થા ગુણસ્થાનની દશા સમ્યક દર્શનથી જે શરૂ થાય, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય, એની પ્રાપ્તિ માટે, એવા આત્માની અનુભૂતિ માટે, એવા તત્વના નિર્ણય માટે મારે શાસ્ત્ર અભ્યાસ તો કરવો જ પડે, વારંવાર કરવો પડે. આવો વિચાર જ કર્યો ન હોય તો પછી ક્યાંથી એ શાસ્ત્ર અભ્યાસ કરશે? ગુરુદેવ એ વાત, સરળ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે આત્મા જ્ઞાન, આનંદ, ચૈતન્ય, જ્યોત છે. પેલો તો આ નિર્ણય આપણને થયો ક્યાંથી? ઠીક છે, આપણે એમ કહીએ કે શાસ્ત્ર અભ્યાસ નહોતો કર્યો પણ ગુરુદેવની વાણી સાંભળી એટલે આટલું તો સમજ્યા હતા. તો પછી આગળ ગુરુદેવ કહે છે કે એના લક્ષ્ય નિર્ણય કરવો જોઈએ. એના લક્ષ્ય નિર્ણય કરવો જોઈએ એટલે એનો વધુ વિસ્તારપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, વારંવાર અભ્યાસ કરવો જોઈએ, ત્યારે નિર્ણય થાય. પણ એવા નિર્ણય માટે બિલકુલ સ્વાધ્યાય, વાંચન, વિચાર આદિ કરે નહીં તો તે નિર્ણય ક્યાંથી થાય? એટલે કે પ્રથમ વિતરાગે કહેલા શાસ્ત્રોનો અભ્યાસ કરે નહીં તેને આત્માનો નિર્ણય થતો નથી. ગુરુદેવ તો ઘણીવાર સભામાં પણ કોઈકનું નામ લઈને પણ કહેતા, પૂછતા કે વાંચ્યું છે ને અમુક ફલાણા ભાઈ, તમે આ વાંચ્યું છે, વાંચવામાં આવ્યું છે, હા પુસ્તક છે, આ બધું. અને એને લીધે થઈ અને કેટલાય લોકોને એ વખતે પણ એમ થતું કે આ વાત તો આપણે વિચારી જ ન હતી, અને ત્યાંથી સોનગઢથી પુસ્તક લઈ અને જતા હતા. ગુરુદેવ તો એને માટે એટલો બધો ભાર મૂકતા હતા કે ત્યાં ગુરુદેવના પ્રવચનમાં બેસીએ ત્યારે પણ એ શાસ્ત્ર લઈને બેસવું પડે. શાસ્ત્ર વિના બેસો એમ ચાલે જ નહીં. નહીં તો ધ્યાન ક્યાંથી રહેશે? માત્ર સાંભળવાથી ધ્યાન રહેવાનું છે, સાથે ને સાથે શું વંચાઈ રહ્યું છે, ગુરુદેવ શેનો વિસ્તાર કરી રહ્યા છે, એ આંખની સમક્ષ શાસ્ત્રમાં જે છે તે હોવું જોઈએ. ગુરુદેવ કે અત્યારે શેની વાત ચાલે છે, શેનો વિસ્તાર ચાલે છે, કયા શબ્દનું વર્ણન અત્યારે થઈ રહ્યું છે, શું સમજાવાઈ રહ્યું છે, એ માટે સામે શાસ્ત્ર છે કે નથી? શાસ્ત્ર નથી તો તમને કેવી રીતે ખબર પડશે? આટલી બધી વાત હતી ગુરુદેવની. તો અહીંયા કે છે એટલે કે પ્રથમ વિતરાગે કહેલા શાસ્ત્રનો સ્વાધ્યાય કરે નહીં તેને આત્માનો નિર્ણય થતો નથી. પણ સાચા શાસ્ત્રોનો એવો સ્વાધ્યાય કરવો જોઈએ કે એના વિચારો લંબાતા અંતરમાં ધ્યાન થઈ જાય
અંતરમાં ધ્યાન થઈ જાય. સાચા શાસ્ત્રોનો એવો સ્વાધ્યાય કરવો જોઈએ કે એના વિચારો લંબાતા અંતરમાં ધ્યાન થઈ જાય. માટે સ્વાધ્યાય ને ધ્યાનનું કારણ પણ કહેલ છે. હવે જુઓ, સ્વાધ્યાયનો અર્થ આપણે જે કરીએ, આ કંઈક આપણે જે સ્વાધ્યાય ચાલે છે સાંભળી લીધા, વાત પૂરી થઈ. પછી બીજો સ્વાધ્યાય, ત્રીજો સ્વાધ્યાય, દિવસમાં 5 સ્વાધ્યાય કરી નાખ્યા. પણ જે વાત હતી એને આપણે, જે શાસ્ત્રની વાતને આપણે આજે સ્વાધ્યાયમાં સાંભળી, એના ઉપર ચર્ચા વગેરે થઈ, તો એના પછી ફરીથી પાછું એને આપણે વાંચીએ નહીં, એના ઉપર મનન મંથન કરીએ જ નહીં, તો એમાં રહેલી ગહન વાત જે છે એ હૃદયમાં જવાની નથી. એટલે અનેક સ્વાધ્યાય કરવા કરતા જે એક શાસ્ત્ર કે 2 શાસ્ત્ર લઈને બેસીએ છીએ એનો તલસ્પર્શી અભ્યાસ કરવો જોઈએ, મનોમંથન કરવું જોઈએ, પોતાની ઉપર વાતને ઉતારવી જોઈએ. એટલા માટે શાસ્ત્ર ઉપરનું પ્રવચન સાંભળ્યા પછીથી એ શાસ્ત્રનું વાંચન અવશ્ય કરવું જ જોઈએ. ન કરીએ તો કઈ શાસ્ત્રનો સ્વાધ્યાય થતો નથી. સ્વાધ્યાય કેવો? સામાન્ય અભ્યાસ કરતા હતા સ્કૂલમાં, ત્યારે પણ આપણે પુસ્તક વસાવતા હતા, અને જે સ્કૂલમાં ભણીએ, શાળામાં જે કંઈ શીખવવામાં આવતું એ શીખ્યા પછી ઘરે એ પુસ્તકમાંથી આપણે વાંચતા, એના પ્રશ્નના જવાબ લખતા, આ બધું કરતા હતા. હવે એ તો બહુ સામાન્ય વાત હતી. અહીંયા તો ભવના ભ્રમણ જે થઈ રહ્યા છે એ છૂટી જાય એવું સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે. ત્યારે પછી સ્વાધ્યાય કેવી રીતે થવો જોઈએ? શાસ્ત્રનો અભ્યાસ થવો જોઈએ. આટલા સ્વાધ્યાય કર્યા એ મહત્વનું નથી, પણ એક સ્વાધ્યાય તલસ્પર્શી થવો જોઈએ. જે વાંચનમાં આવ્યું છે, જે સાંભળવામાં આવ્યું છે, જેનો વિચાર થયો છે, એને ફરીને વિચારવું જોઈએ. બીજી વખત જ્યારે એનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેટલીક વસ્તુ હું જે રીતે સમજતો હતો, હું જે રીતે સમજતી હતી એના કરતા તો આ જુદી રીતે છે, એમ ત્યારે ખ્યાલમાં આવે છે. ગુરુદેવે એ વાત અહીંયા કરી દીધી છે. નિર્ણય કરવાનો છે. નિર્ણય કેવી રીતે થશે? એટલે કે પ્રથમ વિતરાગી કહેલા શાસ્ત્રનો સ્વાધ્યાય કરે નહીં તેને આત્માનો નિર્ણય થતો નથી. પણ સાચા શાસ્ત્રોનો એવો સ્વાધ્યાય કરવો જોઈએ કે એના વિચારો લંબાતા, વિચાર લંબાય કેવી રીતે? બંધ કરી દઈએ આપણે, આ ચલો સ્વાધ્યાય 10 વાગે પૂરો થયો, પતી ગયું, અને પછી બીજા સ્વાધ્યાય ચાલતા હતા અમુક, પછી એના પછી એમ દિવસમાં ભલે કોઈ એમ કે હું તો દિવસમાં 6 કલાક સ્વાધ્યાય કરું, પણ ભાઈ એમાં તો તારો કઈ દાડો વળતો નથી. એના વિચાર લંબાતા જ નથી, અંતરમાં ધ્યાન થઈ જાય. ગુરુદેવ તેમ કે છે કે એના વિચારો લંબાતા અંતરમાં ધ્યાન થઈ જાય ત્યારે સાચો સ્વાધ્યાય થયો કહેવાય. સ્વને અધ્યયન થતું જ નથી. એટલે આપણા સ્વાધ્યાયને આપણે એ રીતે સમજવાનું છે. ફરીને એનો અભ્યાસ કરવો જોઈએ. જેટલું કરીએ છીએ એટલું બરાબર થવું જોઈએ. આત્માને લક્ષ્ય કરીએ છીએ, માટે એ સ્વાધ્યાયને ધ્યાનનું કારણ કહ્યું છે. એવું થાય છે, અંતરમાં ધ્યાન થઈ જાય છે, માટે સ્વાધ્યાયને ધ્યાનનું કારણ પણ કહે છે. એક વાતને આપણે શાંતિથી સમજીએ છીએ. ગુરુદેવ કહે છે કે કોઈ કહે કે શાસ્ત્ર આદિનો સ્વાધ્યાય કરતી વખતે બીજા વિચારો આવી જાય છે, એનું કારણ શું? ઘણા લોકો આ વાત કરતા હોય છે. તો કહે છે કે એ વિચારો કઈ મફતના આવતા નથી, એમને આવતા નથી, પણ એ પ્રકારની અંદર રુચિ પડેલી હોય છે, એટલે એવા વિચારો વખતે શાસ્ત્ર અભ્યાસ કરતા આવી જાય છે. એ પ્રકારની અંદર રુચિ પડેલી હોય છે, એટલે એટલું કોન્સન્ટ્રેશન થતું જ નથી શાસ્ત્ર અભ્યાસમાં. એ પ્રકારનો વિકલ્પ અને રાગ આત્મા પોતે કરે છે તો થાય છે, કોઈ કરાવે છે એમ નથી. તો એવા વિચારો ન થવા દેવા માટે ભગવાને સ્વાધ્યાય જેવો બીજો તપ નથી એમ કહેલ છે. તે સ્વાધ્યાય માટે પ્રથમ સર્વજ્ઞ કોણ છે અને સર્વજ્ઞ પરમાત્માએ કહેલા શાસ્ત્રો કેવા છે, શું છે એ શાસ્ત્રમાં, એનો નિર્ણય કરવો પડશે. એ સર્વજ્ઞની વાણી ગણધર ભગવાને આપણને બહુ જ સરસ રીતે આપી. એની કેવી અદ્ભુત રચના કરી, 12 અંગ, અને 12મા અંગમાં તો 14 પૂર્વ ને ઘણું બધું. અને એમાંથી પણ આચાર્ય ભગવાને વળી કરુણા કરી અને આપણે સમજી શકીએ એવી રીતે અનેક શાસ્ત્રોની રચના કરી. કુંદાચાર્ય ભગવાને 84 શાસ્ત્રની રચના કરી. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન એમાંથી પ્રભુની પાસે જઈ સિમંદર સ્વામી
ના સમોસરમાં જઈ દિવ્ય ધ્વનિ સાંભળી અને બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરી 8 દિવસ રહી અને મુકુંદાચાર્ય ભગવાન પાછા ફર્યા અને કેટલું જ્ઞાન લઈ આવ્યા અને 84 શાસ્ત્રની રચના કરી, જેથી કરી અને આપણે બધી જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપ ને સમજીએ, નિર્ણય કરીએ, દ્રઢ કરીએ, એની દ્રઢતા થતી જાય. એટલા બધા શાસ્ત્રની રચના કરવામાં આવી. મહારંગનું જ્ઞાન એક સાથે અત્યારે વર્તમાનની અંદર પંચમ કાળમાં કોઈ કરી શકે એ શક્ય નથી. પરંતુ એમાંથી જે શાસ્ત્રો લખાયા છે એ શાસ્ત્રનો અભ્યાસ જેટલો થઈ શકે તેટલો આ જીવન દરમિયાન કરવાનો નિર્ણય કરવો જોઈએ અને બરાબર સારી રીતે કરવાનો નિર્ણય કરવો જોઈએ. એમાં આવેલી વાતને હૃદયમાં સ્થાપવી જોઈએ. ગુરુદેવ કહે છે કે તે સ્વાધ્યાય માટે પ્રથમ સર્વજ્ઞ કોણ છે અને એમણે કહેલા શાસ્ત્રો કોણ છે તેનો પણ નિર્ણય કરવો પડશે અને એવા નિર્ણય વાળાને જ સ્વાધ્યાય હોય છે. શ્રી ગણધર દેવના રચેલા શાસ્ત્રોમાં 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપની વ્યાખ્યા આવે છે. તેમાં સ્વાધ્યાયને મહાન અનુષ્ઠાન કહેલ છે. સ્વાધ્યાય એ મોટામાં મોટું અનુષ્ઠાન છે. બીજા અનુષ્ઠાન તો આપણે કરીએ છીએ, પણ સ્વાધ્યાયને મહાન અનુષ્ઠાન કહેલ છે. એના જેવું બીજું અનુષ્ઠાન નથી. ધ્યાનનું કારણ પણ સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાયથી મુનિઓને નિર્જરા થાય છે અને મિથ્યા દ્રષ્ટિને આત્માનો નિર્ણય યથાર્થ થવામાં તે સ્વાધ્યાય ઉપાય રૂપ છે. શું કહે છે? એ સ્વાધ્યાયથી મુનિઓને નિર્જરા થાય છે અને મિથ્યા દ્રષ્ટિને આત્માનો નિર્ણય યથાર્થ થવામાં તે સ્વાધ્યાય ઉપાય રૂપ થાય છે. અને આત્માનો નિર્ણય થાય છે તો પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધીમાં બધાને સ્વાધ્યાય જે છે ઉપકારી છે. અને જે 4થે ગુણસ્થાને નથી આવ્યો, જેને તત્વનો નિર્ણય નથી થયો, જેને સર્વજ્ઞનો નિર્ણય નથી થયો, એને પણ આ સ્વાધ્યાય જ ઉપકારી થાય છે. એ સિવાય તો બીજી કોઈ રીત જ નથી. પ્રભુ, એક મુનિને માટે આ વાત નથી. તેમ એકલા પરલક્ષે સ્વાધ્યાય કરે તેની વાત પણ નથી. ખોટા વિકલ્પો વાળાને સ્વાધ્યાય થતો નથી. સ્વાધ્યાય બરાબર કરે તો તેનું ફળ શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાન છે. બહુ ઊંચી વાત મૂકી દીધી છે. તે પછી 462મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે, પહેલા અર્થ લીધો છે કે જે મુનિ પોતાના પૂજા મહાત્મા આદિમાં તો નિરપેક્ષ હોય, વાંછા રહિત હોય તથા ભક્તિપૂર્વક કર્મમળ શોધન અર્થે શાસ્ત્ર અભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે. કર્મમળ શોધન અર્થે કર્મમળને દૂર કરવા છે. કર્મ રહિત દશા પોતાને પ્રાપ્ત કરવી છે. એને એ માટે જે કરી રહ્યો છે અભ્યાસ પોતાના સ્વરૂપના લક્ષ્ય, તેને આ શ્રુતનો લાભ સુખદાયક થાય છે. આ તો શ્રુત છે ને, જીનવાણી છે ને, એ શ્રુત છે. ગુરુદેવ કહે છે કે મોટી સભામાં માન મળશે, બીજા કરતા હું અધિક છું એમ લોકો મને માને, એવા માન અને પૂજાના ભાવથી સ્વાધ્યાય કરે તો તેને કાંઈ લાભનું કારણ થતું નથી. પણ શાસ્ત્રનું બહુમાન કરીને, શાસ્ત્રનું બહુમાન કરીને, બહુમાન કરવું એટલે શું? એના પ્રત્યે એમ થઈ જાય કે હું આવું શાસ્ત્ર મને મળ્યું, આવું શાસ્ત્ર મને પ્રાપ્ત થયું, બીજાઓને કેટલાયને નથી પ્રાપ્ત થયું. આ જગતના અનંત જીવોનો વિચાર કરે તો કે છે કે કેટલાને આ શાસ્ત્ર પ્રાપ્ત થયું. આપણે જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આપણે તો બહુ ભાગ્ય છે કે આપણને આ બધા શાસ્ત્રો પ્રાપ્ત થયા. આપણે સમજી શકીએ એવી ભાષામાં અને એવા સમજાવનારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી મળે. એટલે એવા શાસ્ત્રનું આપણને અંતરમાં એટલું બધું માન હોય, બહુમાન હોય. ઘરમાં શાસ્ત્ર પડ્યા હોય અને ખોલે પણ નહીં. ભાઈ, તને શાસ્ત્રનું બહુમાન નથી આવતું? આ શાસ્ત્ર છે તો તને એમ વિકલ્પ ઉઠતો નથી? કરે આ શાસ્ત્ર આમના શાસ્ત્રના બહુમાનનો એવો અર્થ કરે,
બે હાથ જોડીને પગે લાગે ને એની ઉપર ચાંદલો કરે ને આ બધું કરે ને એને માટે એક પૂઠું સરસ બનાવે ને રેશમી કપડાનું ભરત ભરેલું પૂઠું બનાવીને મૂકે ને અરે એ કઈ બહુમાન છે? એ તો એને ગમે છે એટલે એ કરે છે. એને એવા વસ્ત્રોની અંદર આમ બરાબર બાંધીને મૂકે, આ શાસ્ત્ર કહેવાય. અને પછી એને બે હાથ જોડીને પગે લાગે એટલે કઈ કામ થવાનું છે? શાસ્ત્રનું બહુમાન કેવી રીતે હોય? શાસ્ત્ર ને વાંચ્યા વિના બહુમાન આવતું નથી. શાસ્ત્ર આખું ન વાંચ્યું હોય તો પણ શાસ્ત્રમાંથી જે વાત હોય એ ગુરુ દ્વારા સાંભળી હોય, સમજ્યા હોય તો એનું બહુમાન આવી જાય. અને બે ચાર ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સમયસારમાં સાંભળ્યા હોય તો એને બહુમાન થઈ જાય. આવું શાસ્ત્ર, આવું અદભુત શાસ્ત્ર, શરૂ તો એને અભ્યાસ કરવો જ છે. અને એમ જયારે બહુમાન થઈ જાય છે તો ભાવપૂર્વક એ શાસ્ત્રનો એ અભ્યાસ કરે. નથી સમજાતું એ માટે પાછા ગુરુદેવના પ્રવચનોને વાંચે, સાંભળે, વિચાર કરે. એવું બહુમાન હોય, એની એવી લગ્ની હોય. અને જે વાત એમાંથી પ્રાપ્ત થાય ત્યારે એમ થાય કે આ શાસ્ત્રની રચના કરનારા એવા રચયિતાને હું વારંવાર નમસ્કાર કરું છું, એને સમજાવનારાને પણ નમસ્કાર કરું છું. અને આ શાસ્ત્ર એ જીનવાણી છે, ભગવાનની વાણી છે, એને હું શિરોમાન્ય કરું છું. એવો ભાવ હોવા જોઈએ. એમ કઈ શાસ્ત્ર વાંચી જઈએ એમ નથી હોતું. આ કઈ કોલેજના શિક્ષણની વાત નથી. અત્યારે તો આ બધું એવું કરી નાખ્યું છે. અહીંયા તો વાત નહીં પૂછો, અમેરિકાની અંદર તો બધી ચેર ઊભી કરી અને બધા બધું જૈન ધર્મ જે લોકોએ જે લોકો માંસાહાર કરે છે એવા લોકોના હાથમાં આપી દીધું છે ને કેટલા પૈસા એમાં આપી દીધા છે. કોઈ વિચાર જ કર્યો નથી કે આ જીનવાણી છે. જીનવાણીને હાથમાં લેવા માટે પણ કેટલીક યોગ્યતા જોઈએ ને તમે જીનવાણી એમના દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવા બેઠા છો. બહુ ખેદ થાય છે. આવી જીનવાણી, અમને તો જીનવાણીનું બહુ મહાત્મા છે પ્રભુ. એવા શાસ્ત્રો આપણને મળ્યા એનાથી જેવું બીજું કાંઈ નથી. અત્યારે જીવનમાં જે કાંઈ બીજું બધું મળ્યું હોય તો એની આગળ બધું ધૂળ છે. ગુરુદેવ કહેતા હતા ને બધું ધૂળ છે, એમ જ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શાસ્ત્રનું બહુમાન કરીને આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરે તો લાભનું કારણ થાય. જગતના માન ખાતર કે શિષ્યના લોભને અર્થે શાસ્ત્રો ભણે તો તેને એકલી આકુલતા અને દુઃખ જ થાય કે આ શાસ્ત્રનું વાંચન કરવું એટલે બધા વધારે શિષ્યો આવશે. એવો પણ વિકલ્પ ન હોય. એ તો બધી આકુલતા છે. સ્વાધ્યાય તો સ્વરૂપના લક્ષ્ય થાય અને બહુમાનપૂર્વક. એ શાસ્ત્રનું બહુમાન છે. પોતાની અંદરમાં એમ છે કે આવું શાસ્ત્ર. ભાવાત્મા અહીંયા કે છે કે જે પોતાના પૂજા મહિમા આદિ માટે શાસ્ત્ર અભ્યાસ કરે છે તેને શાસ્ત્ર અભ્યાસ સુખદાયક થતો નથી. પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જીન શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને સુખદાયક થાય છે. જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, સમજે છે કે ભવના ભ્રમણ થવાનું આ કારણ જે છે એ આશ્રવ અને બંધ છે અને હવે એવા નવા બંધ નથી કરવા અને એનો ક્ષય કરવો છે. બસ એવો ક્ષય એટલે કે હવે નવા બંધ ન થાય એવો ક્ષય, એ કર્મ ક્ષય કહેવાય. વિપાક નિદ્રાની કોઈ વાત નથી. વિપાક નિદ્રા તો દરેક સમયે થયા જ કરે છે. પણ સાચી નિદ્રા વિપાક નિદ્રાની સાથે નવો કર્મ બંધ ન થાય, નવો આશ્રમ ન થાય, સંવરની દશા હોય તો એને સાચા અર્થમાં કર્મ ક્ષય કહેવામાં આવે, એને નિર્જરા કહેવામાં આવે છે. તો એવા નિર્જરાને અર્થે અને નિર્જરા થાય છે તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે, મલિનતાનો નાશ થાય છે. તો એને માટે જીન શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો તેને સુખદાયક થાય છે. બહુ સરસ વાત છે પ્રભુ. આગળ કહે છે, જો અહીં એકલા વિતરાગ શાસ્ત્રના અભ્યાસથી લાભદાયક એમ કહેલ છે. શું કહે છે કે અહીં એકલા વિતરાગ શાસ્ત્રોના અભ્યાસથી લાભદાયક એમ કહેલ છે. વિતરાગ શાસ્ત્રની વાત છે, પરમાત્માના શાસ્ત્રો છે. એ સિવાય બીજાના શાસ્ત્રોની વાત કરેલ નથી. એટલે કે વિતરાગ ધર્મના નામે શાસ્ત્રો બનાવ્યા હોય, વિતરાગના નામે કોઈએ બનાવ્યા હોય, ભગવાનની આ વાણી એમ કરીને કોઈએ લખ્યું હોય, મિથ્યા દ્રષ્ટિએ લખ્યું હોય, બીજાઓએ લખ્યું હોય, જેને આત્માની અનુભૂતિ નથી અને એને જે કઈ વાત લખી હોય એ સામાન્ય વાત હોય, કદાચ શુભભાવની વાત હોય, પણ એના અભ્યાસની વાત નથી. એ દ્વારા તત્વ નિર્ણય નથી થતા.
કે છે. એટલે કે વિતરાગ ધર્મના નામે શાસ્ત્રો બનાવ્યા હોય એવા શાસ્ત્રો વાંચે તો પણ લાભ થતો નથી. વળી એકલો લૌકિક અભ્યાસ કરે તે તો પાપ ભાવ છે. ગુરુદેવ તો ઘણી વાર કહે છે કે આ તમારા એમ કે મેડિકલના અને વકીલાતના અને એન્જિનિયરિંગના આ બધા જે જ્ઞાન જે છે ને એ તો બધા કુજ્ઞાન છે. આવું તો સભામાં એમને ઘણી વાર કહ્યું છે. લોકોએ એને ગંભીરતાથી લીધું નથી, પણ વાસ્તવમાં એમ જ છે. જ્યારે શાસ્ત્રની વાત આવે છે ત્યારે આપણને એમ થઈ જાય છે કે આ બધા જે જ્ઞાન કર્યા એ તો મૂળભૂત સિદ્ધાંતની પણ વિરુદ્ધ વાળા જ્ઞાન છે. કરતા ભાવ તો એમાં કેટલો બધો પડ્યો છે. આમ કરું તો આમ થાય, તેમ કરું તો તેમ થાય. કોઈ પણ લૌકિક જ્ઞાનનો વિચાર કરીએ તો એમાં તો એ બધું પડ્યું છે. એમાં તો જગતની વ્યવસ્થા કોઈક બીજા કરે, કોઈક કરે, આવી બધી વાત છે. જ્યારે અહીંયા જૈન દર્શન તો એમ કે છે કે છ દ્રવ્ય સ્વતંત્ર છે, છ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે, કોઈ કોઈના પરિણામ કરતું જ નથી. આ તો મૂળભૂત વાત છે. અને એટલે હું એવો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, ને મારા પરિણામ કોઈ કરતો નથી, હું કોઈના પરિણામ કરતો નથી. આ મૂળ સિદ્ધાંતની વાત કોઈ પણ દુનિયાના જે લૌકિક જ્ઞાન છે એમાં છે જ નહીં. ઉલટું એનાથી તો વિરુદ્ધ વાતો છે. બધી જ જગ્યાએ વિરુદ્ધ વાત છે. આમ કરું તો તેમ થાય, ને તેમ કરું તો આમ થાય, આમ તેમ. મેડિકલના જ્ઞાનમાં, એન્જિનિયરિંગના જ્ઞાનમાં બધામાં એ જ રીતે વાતો છે. એટલે ગુરુદેવ કે એને કુજ્ઞાન કે છે, કુજ્ઞાન છે. કેમ કે એની માન્યતાઓને એ છોડતો નથી. ડોક્ટર થયો છે તો એ માન્યતાને છોડતો નથી. ના, રોગ આ રીતે થાય ને એને કારણે આમ થાય ને એને કારણે તેમ થાય, એ માન્યતાને છોડતો નથી. એને એમ કહીએ કે એક મંત્ર બોલીએ તો પણ રોગ મટી જાય, એ વાત એના માન્યામાં નહીં આવે. એનો એ સ્વીકાર નહીં કરે. એ મેડિકલ વાળો એનો સ્વીકાર નહીં કરે. હા, એન્જિનિયરિંગના અને બધા જ્ઞાનમાં એ બધી રચનાઓની વગેરેની વાત કરે છે, પણ એને એ રચનાઓ નથી ટકવાની. ગમે તેટલું ગમે તેમ કરશે તો પણ એનો કાળ છે, એટલો સમય એ રચનાઓ રહેવાની છે. અને કોઈની થતી નથી. જે કાળે થવા યોગ્ય છે ત્યારે જે થાય છે. ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે પણ થતી નથી. કોઈ વાત લઈએ તો એક પણ વાત એવી નથી કે જે સ્વતંત્ર રીતે ન થતી હોય. પણ એ આ કુજ્ઞાન બધું જે છે એ આપણને મિથ્યાત્વ તરફ લઈ જાય છે. એ બધા એન્જિનિયરિંગના, મેડિકલના કે વકીલાતના કે કોઈ પણ જ્ઞાન, એ બધી લૌકિક જ્ઞાન જેને જ્ઞાન કહેવાય જ નહીં, એ બધી વિદ્યાઓ જે છે એ બધી કુવિદ્યાઓ, કુજ્ઞાન જે છે એ ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે એનાથી તો વિરુદ્ધ પ્રમાણ. અને એવા વિરુદ્ધમાં જઈએ એટલે ગુરુદેવ એને કહે છે કે કુજ્ઞાન છે, અને એની પકડ થઈ ગઈ છે. એટલે આપણે સ્વીકારી નથી શકતા કે જગતમાં કાંઈ પણ કર્યા વિના જ બધું જ થાય છે. કોઈ ન્યાય કરવાની જરૂર નથી, બધું ન્યાય જ છે. જેવા ભાવ કરે છે એ જ પ્રમાણે એ જ સમયે એના ભાવ આશ્રવને ભાવ બંધ થઈ જાય છે, અને એવા દ્રવ્ય બંધ થાય છે, અને એ ઉદયમાં આવે છે. આ બધી વાત કેટલી બધી સ્પષ્ટ જૈન દર્શનની અંદર કહેવામાં આવી છે. એક પરમાણુનું સ્વરૂપ, એક સમયનું સ્વરૂપ, એક પ્રદેશનું સ્વરૂપ જગતમાં ક્યાંય કોઈ ભૌતિક વિજ્ઞાનની અંદર કહેવાયું નથી. એટલું સૂક્ષ્મતાથી વાત જ નથી થતી. એ બધી વાત જૈન દર્શનની અંદર જે આવી છે એનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બીજું બધું આપણે જે માન્યતાઓ કરીને બેઠા છીએ એ બધું તો બહુ સ્થૂળમાં સ્થૂળ છે, અને એમાં કેટલી બધી રીતે વિરોધ આવે છે. અને વિરોધ આવે છે એટલા માટે તો એ બદલાયા કરે છે. જે બદલાય છે, પહેલા તું આમ માનતા હતા, પછી આમ માનીએ, એના પછી આમ માનીએ, એને વર્તમાનમાં જીવો પ્રગતિ કહે છે. સાયન્સ કેટલું આગળ વધ્યું છે. આગળ નથી વધ્યું. પહેલા મૂર્ખતા હતી ને અત્યારે મૂર્ખતા છે, અને પછી પણ મૂર્ખતા રહેવાની છે. વિજ્ઞાન તો વિતરાગ વિજ્ઞાન છે, એ જ સાચું વિજ્ઞાન છે. અહીંયા કે છે કે વળી એકલો લૌકિક અભ્યાસ કરે તે તો પાપ ભાવ છે. એટલા માટે પાપ ભાવ છે કેમ કે મિથ્યાત્વનું પોષણ છે. એમાં તો એકલું દુઃખ જ છે. વર્તમાન સંસારની કળાનો ઉઘાડ દેખાય છે તે વર્તમાન પુરુષાર્થના કારણે નથી. પૂર્વનો જેટલો ઉઘાડ લઈને આવ્યો હોય એટલી લૌકિક કળા દેખાય છે. જ્યાં સુધી મોહ રાગ આદિ છે, ત્યાં સુધી લૌકિક ભણતરનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. એ મોહ ને રાગ આદિ છૂટે
તો પછી આ સાચા ભણતરનો વિકલ્પ આવે. આ સાચું ભણતર તો આ છે, આત્માનું ભણતર તે સાચું ભણતર છે. જ્યાં સુધી મોહ રાગ આદિ છે ત્યાં સુધી લૌકિક ભણતરનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. પણ તે વિકલ્પના કારણે કળા ખીલતી નથી. જેમ પૈસો વર્તમાન પુરુષાર્થના કારણે મળતો નથી, પણ પૂર્વના પુણ્યના કારણે મળે છે. એનો સંયોગ છે ને, પૈસાનો સંયોગ છે. તેમ વર્તમાન લૌકિક જ્ઞાન વર્તમાન પુરુષાર્થનું ફળ નથી. અશુભ ભાવ તે જ્ઞાનના ઉઘાડનું કારણ બને નહીં. અશુભ ભાવ તે જ્ઞાનના ઉઘાડનું કારણ બને નહીં. આત્મામાં શુદ્ધિ થાય તેને શાસ્ત્ર અભ્યાસ લાભકારી થાય છે. પણ શાસ્ત્રમાં અનેક પ્રકારના લખાણ આવે, તેનો અર્થ સમજે નહીં અને તર્ક કરે તો તેને શાસ્ત્ર અભ્યાસ લાભનું કારણ થતું નથી. શાસ્ત્ર અભ્યાસ લાભનું કારણ થાય એ વાત 462 કરીને. તો કોને થાય? સાચો અર્થ સમજી આત્મસાત કરે એને થાય. એને સુખદાયક છે અને એને કર્મ રહિત દશા થાય છે. સુખદાયક એને થાય છે. બીજાને શાસ્ત્ર અભ્યાસ સુખદાયક થતો નથી. પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જીન શાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખદાયક સુખકારક થાય છે. તો એ 462મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે આગળ 463મી ગાથા લઈએ છીએ. અહીંયા આગળ પણ કહે છે કે યહ જીન શાસ્ત્રમ સેવતે પંડિત માની ફલમ સમિહન સા ધાર્મિક પ્રતિકૂલ શાસ્ત્રમ અપી વિષમ ભવેત તસ્ય. જે પુરુષ જીન શાસ્ત્ર તો ભણે છે અને પોતાના પૂજા લાભ સત્કાર ઈચ્છે છે તથા જે સાધર્મી સમ્યક દ્રષ્ટિ જૈન જનોથી પ્રતિકૂળ છે તે પંડિતમન્ય. જે સાધર્મી સમ્યક દ્રષ્ટિ જૈન જનોથી પ્રતિકૂળ છે તે પંડિતમન્ય છે. એટલે જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે, પંડિતમન્ય એમ શબ્દ પડ્યો છે ને, એટલે પોતાને પંડિત માને છે. ખરેખર એ સાધર્મી સમ્યક દ્રષ્ટિ જૈન જનોથી એની માન્યતાઓ વિપરીત છે, પ્રતિકૂળ છે, છતાંય પોતાને પંડિત માને છે. તેને પંડિતમ મન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે. વિષરૂપ કેમ પરિણમે? આપણને પ્રશ્ન થાય કે વિષરૂપ કેમ પરિણમે? પણ ઊંધી માન્યતા કરે, શાસ્ત્ર વાંચી અને જે સાચી માન્યતા નથી કરતું, સમ્યક દ્રષ્ટિ જે રીતે શ્રદ્ધા કરે છે એવી શ્રદ્ધા ન કરે અને બીજી રીતે શ્રદ્ધા કરે તો શું થાય? વિષરૂપ જ પરિણમે ને. દાખલા તરીકે નિશ્ચય આભાસી થઈ અને એમ કે બધું જે કરવાનું છે તો આત્મામાં જ કરવાનું છે, આ તો બધું પૂતગળ છે અને આ માંસ ખાઈએ તો માંસ પણ શું છે? છેવટે તો કે પૂતગળ જ છે ને. એમાં ક્યાં જીવ છે? એ તો મરી ગયું ને, જીવ તો ગયો, તો એ પૂતગળ છે. અને આ જે શાકાહારી ખોરાક ખાઈએ એ પૂતગળ છે. એમાં શું ફેર પડ્યો? બધું પૂતગળ તો છે અને એ ક્યાં હું ખાઉં છું? આવો અર્થ કરે શાસ્ત્ર વાંચી અને એમ જો અર્થ કરશે તો શું થશે? એને વિષરૂપ જ થવાનું છે. કેમ કે એને અંદરમાં જે પડ્યો છે ને, જે ભાવ જે અંદરમાં પડ્યો છે ને, શેનો ભાવ પડ્યો છે? મિથ્યાત્વનો ભાવ જે પડ્યો છે અને એમાં એને 12મા પરમાં જે છે ઊંડે રાગ રુચિ જે કંઈ પડ્યું છે ને એને પોષવા માટે શાસ્ત્રના વચનોનો ઉપયોગ કરે છે. મૂળ વસ્તુને સમજતો નથી. નિશ્ચય અને વ્યવહારથી અને જે અપેક્ષાથી જે વાત જેમ રીતે કહેવાય છે એને એ પકડતો નથી. એટલે અહીંયા એ રીતે વાત લીધી કે સાધર્મી સમ્યક દ્રષ્ટિ જૈન જનોથી પ્રતિકૂળ છે તે પંડિતમ મન્ય છે. એટલે જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિતમ મન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ ઝેર જેવું થાય છે. ખોટી રીતે માનવામાં આવે તો પછી એ ઝેર તરીકે પરિણમે છે. કેટલી સરસ વાત કરી છે ભાઈ. શાસ્ત્રના અભ્યાસ મતિ કલ્પના ન કરાય. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ એવા શાસ્ત્રના અભ્યાસ કરાવી શકે. એમની વાણી
એમની વાણી દ્વારા શાસ્ત્ર અભ્યાસ અને એ જે રીતે કહેવા માંગે છે એ રીતે કરવો જોઈએ. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે જીન શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્ર કસાઈ તથા ભોગ અભિલાષી હોય, જૈની જનોથી પ્રતિકૂળતા રાખે એવા પંડિત મન્યને શાસ્ત્ર જ વિષ થાય છે. તે મુનિ પણ હોય તો પણ તેને વિષધારી પાખંડી જ કહીએ છીએ. શું કે મુનિ તો એવું કરતા નથી, પણ કોઈને એવું હોય, થઈ ગયો મુનિ હોય પાખંડી પણ બહારમાં, અને પછી શાસ્ત્રીની વાતને એ રીતે વિપરીત રીતે લેતો હોય, તો એમાં એને તો દ્રષ્ટિ ક્યાં છે? તીવ્ર કસાય અને ભોગ અભિલાષામાં જ દ્રષ્ટિ પડી છે. તો એ 463મી ગાથા છે, એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જે પુરુષ જીન શાસ્ત્ર તો ભણે છે અને પોતાનો પૂજા લાભ સત્કાર ઈચ્છે છે, તથા જે સાધર્મી સમ્યક દ્રષ્ટિ જૈન જનોથી પ્રતિકૂળ છે તે પંડિત મન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિત મન્ય કહે છે, એવાને એ જ શાસ્ત્ર વિષ રૂપ પરિણમે છે. ગુરુદેવ કહે છે કે જે પુરુષ ભણવાથી મોટા ગણાશું અને બહારનો લાભ થશે એમ માનીને શાસ્ત્ર અભ્યાસ કરે છે, એક વાત, અને સાચા દેવ આદિથી વિરોધ રૂપ વર્તે છે અને ખોટાઓની પૂજા કરે છે, તે પોતે પંડિત નથી છતાં પોતાને પંડિત માને છે, તેને શાસ્ત્ર અભ્યાસ ઝેર રૂપ પરિણમે છે. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમ વિના પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્ર અભ્યાસ કરે તે પોતાને હિતરૂપ થતો નથી. ભાવાર્થમાં કહ્યું ને, જે જીન શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્ર કસાઈ તથા ભોગ અભિલાષી હોય, જૈની જનોથી પ્રતિકૂળતા રાખે એવા પંડિત મન્યને શાસ્ત્ર જ વિષ થાય છે. તે મુનિ પણ હોય તો પણ તેને દેશધારી પાખંડી જ કહીએ છીએ. ગુરુદેવ કહે છે કે વિતરાગના શાસ્ત્રોનો અભ્યાસ કરે, શાસ્ત્ર તો સાચા લીધા હોય, વિતરાગના શાસ્ત્રો લીધા હોય, એટલે વિતરાગના શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ તીવ્ર કસાઈ હોય અથવા તો લોભી હોય તે સાચા ધર્મીથી પ્રતિકૂળ થયા વિના રહે નહીં, માટે તે અભ્યાસ તેને ઝેર રૂપ થાય છે. એટલે કે તેનું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમી જાય છે. એવા જીવો શાસ્ત્રો વાંચીને પણ કુયુક્તિ કાઢે છે અને શબ્દોના અર્થને સમજતા નથી. તે માત્ર વેશધારી પાખંડી કહેવાય છે. અપૂર્વ પુરુષાર્થ વડે વિતરાગ માર્ગ સમજાય એમ છે. જો વિતરાગ માર્ગને સમજવા માટે અપૂર્વ પુરુષાર્થ જોઈએ. શું આ જીવને પહેલા જીનવાણી નથી પ્રાપ્ત થઈ? પ્રાપ્ત તો થઈ છે. આ જીવ શું સમુદ્રમાં નથી ગયો છે? બધું બરાબર કર્યું છે, ત્યાં જ જીનવાણી સાંભળી છે. એવા ગંધર્વ ભગવાન, આચાર્ય ભગવાન, એમના દર્શન કર્યા છે, એમની પાસે કંઈક સાંભળ્યું છે, બધું કર્યું છે, પણ છતાંય કેમ આ જીવ મિથ્યા દ્રષ્ટિ કેમ રહી ગયો? કેમ કે એમાં અપૂર્વ પુરુષાર્થ જે જોઈએ એવો પુરુષાર્થ આ જીવે કર્યો જ નથી. અપૂર્વ પુરુષાર્થ વડે વિતરાગ માર્ગ સમજાય એમ છે. ભલે ખોટું નથી કરવું, ખોટું નથી કર્યું એમ કહીએ તો પણ જે પુરુષાર્થ જોઈએ, અપૂર્વ પુરુષાર્થ જોઈએ, વિતરાગ માર્ગ આત્મસાત કરવાનો સમજી સ્વીકારીને એ નથી થયો, એવું અપૂર્વ પુરુષાર્થ નથી થયો. તેથી માત્ર આત્માના હિત માટે અભ્યાસ કરવો જોઈએ, પણ બીજા આશયથી શાસ્ત્રો વાંચે તો તે મુનિ હોવા છતાં પાખંડી છે. અહીંયા તો એ વાત લીધી છે, પણ ગુરુદેવ કહે છે કે અપૂર્વ પુરુષાર્થ કરવો જોઈએ, એ વાત મહત્વની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 463મી ગાથા સુધી, અને હવે આગળ 464મી ગાથાથી સ્વાધ્યાય લઈશું.